નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, જ્ઞાન સેવા ચેનલમાં હું અજય લીંબડિયા આપ સર્વ વિદ્યાર્થી મિત્રોનું હાર્દિક સ્વાગત કરું છું. આજે આપણે ધોરણ 8માં વિષય ગણિતમાં પ્રકરણ નંબર 5 વર્ગ અને વર્ગમૂળમાં સ્વાધ્યાય 5.3 પહોંચ્યા છીએ. એમાં સૌપ્રથમ દાખલા નંબર 1 થી 4 જોઈ ગયા છીએ. આજે આપણે દાખલા નંબર 5 જોવાના છીએ. ચાલો વિદ્યાર્થી મિત્રો, તો નીચે આપેલી દરેક સંખ્યા માટે નાનામાં નાની એવી સંખ્યા શોધો કે જેના વડે ગુણવાથી મળતી સંખ્યા પૂર્ણ વર્ગ હોય. ઉપરાંત મળતી આ પૂર્ણ વર્ગ સંખ્યાનું વર્ગમૂળ પણ શોધો. તો જે અહીંયા સંખ્યા આપેલી છે એ તો સૌપ્રથમ પૂર્ણ વર્ગ સંખ્યા હશે નહીં. આપણે એવી નાનામાં નાની સંખ્યા મેળવવાની છે જેથી આપણને શું મળે? એ પૂર્ણ વર્ગ સંખ્યા મળે. તો ચાલો સૌપ્રથમ આપણે દાખલા નંબર 1 જોઈએ. બસો ને 52. સૌપ્રથમ 252 આપેલા છે તો સૌપ્રથમ શું કરશું? અહીંયા ભાગ પાડી દઈશું અવિભાજ્ય અવયવીકરણની રીતે. તો સૌપ્રથમ હું અહીંયા ભાગ પાડીશ તો 252 આપેલા છે. તો 252 આપેલા છે તો સૌપ્રથમ હું શું કરીશ કે અહીંયા 2 વડે ભાંગીશ. તો 2 વડે ભાંગીશ એટલે કેટલા મળશે? 2 એકા 2, 2 દુ 4, 1 વધ્યા એટલે 2 6 12 એટલે 126 મળી ગયા. હજી એકમનો અંક કેટલો છે? 6 છે. તો હજી 2 વડે ભાંગી શકાય છે. તો 2 6 12, 2 તેરી 6. ચાલો હવે એકમનો અંક કેટલા મળી ગયા? આપણને 3 મળી ગયા છે. તો હવે આપણે 2 વડે ભાંગી શકીશું નહીં. હવે 3 વડે ભાંગશું. તો 3 દુ 6, 3 એકા 3. ચાલો 3 વડે 3 સત્તા 21 થશે તો 7 મળ્યા. 7 એકા 7. ચાલો હવે જો આપણે વર્ગમૂળ મેળવતા તો એવી સંખ્યા આપણે ખબર છે. આગલા જ દાખલા એટલે કે દાખલા નંબર 4 માં જોઈ ગયા કે બબેની જોડી બનાવતા. અહીંયા જો બબેની જોડી બને છે તો 2 ની બની ગઈ, 3 ની બની ગઈ, પણ 7 ની બની નથી. એટલે શું કીધું છે કે નાનામાં નાની એ સંખ્યા શોધો કે જેના વડે ગુણવાથી મળતી સંખ્યા પૂર્ણ વર્ગ હોય. એટલે હવે આપણે શું કરવાનું છે? 7 વડે આપણે આ સંખ્યાને ગુણશું તો આ સંખ્યા કેવી મળશે? આપણને પૂર્ણ વર્ગ મળશે. તો જો 252 બરાબર અહીંયા કેટલા આપેલા છે? જે 2 ગુણ્યા 2 ગુણ્યા 3 ગુણ્યા 3 ગુણ્યા 7 આપેલા છે. તો હવે સૌપ્રથમ શું કરવું પડશે? બે બાજુ 7 વડે ગુણવા પડશે. કારણ કે જો આપણે વર્ગમૂળ મેળવવું હોય તો બે સંખ્યાની જોડી બનાવવી પડે. તો બે સંખ્યાની જોડી બનાવવી હોય તો આ સંખ્યાને આપણે ગુણવી પડશે. તો 252 ને 7 વડે ગુણી નાખવાના છે. આ બાજુ પણ એ જ કરવાનું છે. તો 2 ચાલો અહીંયા પણ 7 વડે ગુણ્યા, અહીંયા પણ 7 વડે ગુણ્યા. એટલે કે ડાબી બાજુ પણ 7 વડે ગુણ્યા અને જમણી બાજુ પણ 7 વડે ગુણી નાખ્યા. તો હવે સૌપ્રથમ શું કરશું? આનો ગુણાકાર કરી નાખશું. 252 ગુણ્યા 7, 7 દુ 14 વધી 1, 7 પંચા 35 ને 1 36, 7 દુ 14, 14 ને 3 17. એટલે આપણને કેટલા મળી ગયા? 1764 આપણને મળી ગયા. અહીંયા આપણને શું મળી ગયું? 2 2 ની જોડે એટલે 2 ની 2 ઘાત કરી નાખશું. અહીંયા 3 ની 2 ઘાત, 7 ની 2 ઘાત. ચાલો એટલે આ 1764 છે એ કોઈ સંખ્યાનું વર્ગમૂળ હશે. તો સૌપ્રથમ હવે શું કરીશું? ચાલો હવે શું કરશું? આ 1764 નું આપણે વર્ગમૂળ મેળવવું હોય તેથી 1764 બરાબર આનો શું વર્ગ દૂર કરી દેવાનો? 2 ગુણ્યા 3 ગુણ્યા 7 એટલે 2 તેરી 6, 6 સત્તા 42. એટલે 1764 નું આપણને વર્ગમૂળ કેટલું મળી ગયું? 1764 નું વર્ગમૂળ આપણને 42 મળી ગયું. અને 1764 એ કેવી સંખ્યા થઈ ગઈ? પૂર્ણ વર્ગ સંખ્યા. તો આપણે અહીંયા લખવાનું કે શું લખીશું કે 252 ને જે આપેલું છે લખીએ કે નાનામાં નાની સંખ્યા 7 વડે ગુણતા મળતી પૂર્ણ વર્ગ સંખ્યા 1764 છે. 1764 છે. જેનું વર્ગમૂળ 42 છે.
ચલો આ દાખલા નંબર 1 આપણો પૂરો. જો અહીંયા સુધી તો આપણે આગલા દાખલા નંબર 4 માં જોઈ જ ગયા છે, પણ અહીંયા શું કરવાનું છે, ગુણવાનું કીધું હોય તો એ સંખ્યા આપેલ સંખ્યા છે એ પૂર્ણવર્ગ હશે નહીં. એટલે આપણે પૂર્ણવર્ગ બનાવવા માટે આપણે શું કરવું પડે, અહીંયા જોડી ન હોય એટલે જોડી આપણે સૌપ્રથમ બનાવવી પડે. એટલે અહીંયા 7 ની જોડી બનાવી નાખવાની અને 7 વડે ગુણી નાખવાનું. એટલે અહીંયા 252 ને 7 વડે તમે ગુણશો તો 1764 મળશે અને 1764 નું વર્ગમૂળ તમે મેળવશો તો 42 થશે. પછી અહીંયા એક નીચે લાઈન લખી નાખવાની છે કે 252 ને નાનામાં નાની સંખ્યા 7 વડે ગુણતા મળતી પૂર્ણવર્ગ સંખ્યા 1764 છે, જેનું વર્ગમૂળ 42 છે. ચાલો દાખલા નંબર 2 જોઈએ. દાખલા નંબર 2 કેટલા આપેલા છે, 180 આપેલા છે. તો સૌપ્રથમ આપણે અવિભાજ્ય અવિભાજ્યકરણની રીતથી મેળવી નાખીએ. તો 180 આપેલા છે, તો એકમનો અંક કેટલો છે, 0. એકમનો અંક 0 હોય એટલે આપણે શું કરવું, 2 વડે ભાંગી નાખવાના. ડાયરેક્ટ આના 2 વડે ભાંગો કે અડધા કરી નાખો, બે એક જ થાય. એટલે 180 ના અડધા ને એવું થશે અને 2 વડે ભાંગશું એટલે કેટલા થશે, 45. એકમનો અંક 5 આવી ગયો. હવે 2 વડે તમે ભાંગી શકશો નહીં. હવે 4 ને 5 9, 9 એટલે 3 વડે તમે ભાંગી શકશો તો 15 તેરી 45. હવે 3 વડે 5 તેરી 15 અને 5 એકા 5. ચાલો જો હવે શું કરવાનું છે, આપણે 180 બરાબર કેટલા મળ્યા, 2 ગુણ્યા 2 ગુણ્યા 3 ગુણ્યા 3 ગુણ્યા 5. ચાલો હવે 5 ની જોડી બની નથી એટલે શું કરવું પડશે, આ સંખ્યાને 5 વડે ગુણી નાખવાની. તો 180 ગુણ્યા 5 કરી નાખવાના, બંને બાજુ ગુણી નાખવાના. ચાલો હવે 18 પંચા 90 અને પાછલું શૂન્ય મૂકી દેવાનું એટલે 900. ઘાત સ્વરૂપે દર્શાવી દઈએ, 2 ની 2 ઘાત, 3 ની 2 ઘાત ને 5 ની 2 ઘાત. ચાલો હવે શું કરશું, 900 નું વર્ગમૂળ મેળવવાનું છે. તો ચાલો 900 નું વર્ગમૂળ મેળવવાનું છે. તો અહીંયા ઘાત દૂર કરી દેવાય, ત્રણેયમાં ઘાત દૂર કરી દીધી, ત્રણેયનો ગુણાકાર, 2 તેરી 6, 6 પંચા ને 30. એટલે આ 900 છે એનું વર્ગમૂળ આપણને કેટલું મળ્યું, 30 મળ્યું. છેલ્લે લાઈન કઈ નહીં લખી નાખવાની કે 180 ને નાનામાં નાની સંખ્યા 7 વડે ગુણતા મળતી પૂર્ણ વર્ગ સંખ્યા કેટલી મળે, મળતી 900 બને, જેનું વર્ગમૂળ 30 છે. ચાલો આ છેલ્લે લાઈન એક તમારે લખી નાખવાની વ્યવસ્થિત રીતે. એટલે શું કર્યું આપણે, સૌપ્રથમ 180 આપેલા છે એ પૂર્ણ વર્ગ સંખ્યા છે નહીં. ચાલો હવે પછી અવિભાજ્ય અવિભાજ્યકરણની રીતથી આ દાખલો ગણી નાખ્યો. પછી અહીંયા જો વર્ગમૂળ મેળવવા માટે 2 ની જોડ બનવી જોઈએ. તો અહીંયા 2 ની જોડ બનતી નથી એટલે 5 એક સંખ્યા 5 ઘટે છે તો બંને બાજુ 5 5 વડે ગુણી નાખવાનું. એટલે અહીંયા પણ ગુણી નાખવાનું અને અહીંયા પણ ગુણી નાખીએ એટલે શું થઈ ગયા, અહીંયા આનો ગુણાકાર કરશો એટલે કેટલા મળી જશે, 900. 900 ને અહીંયા 5 ની 2 ઘાત. હવે વર્ગમૂળ મેળવવું હોય તો વર્ગ દૂર કરી દેવાનો. વર્ગ દૂર કરી દેશો એટલે કેટલા વચ્ચે 2 3 ને 5, ત્રણેયનો ગુણાકાર કરી નાખવાનો, 2 તેરી 6, 6 પંચા ને 30 એટલે 30 મળી જશે. તો આપણને જે પૂછેલું છે એનો જવાબ નીચે લાઈન સ્વરૂપે લખી નાખવાનો કે 180 ને નાનામાં નાની સંખ્યા 7 વડે, સોરી 7 નહીં અહીંયા 5 આવશે, નાનામાં નાની સંખ્યા 5 વડે ગુણતા મળતી પૂર્ણવર્ગ સંખ્યા 900 બને, જેનું વર્ગમૂળ 30 છે. અહીંયા જે સંખ્યા છે જોડી છે ની બનતી નથી, 5 ની બનતી નથી એટલે આપણે અહીંયા 5 લખી નાખવાના. ચાલો દાખલા નંબર 3 જોઈએ. દાખલા નંબર 3 શું આપેલો છે, દાખલા નંબર 3 આપેલો છે 1008. તો સૌપ્રથમ શું કરશું, 1008 આપેલા છે તો એનો અવિભાજ્ય અવિભાજ્યકરણની રીતે ભાગ પાડી દઈએ 1008 ના. તો સૌપ્રથમ એકમનો અંક કેટલા છે, એકમનો અંક 8 છે એટલે 2 વડે ભાંગી શકાય છે એટલે અડધા કરશો તો 504 થશે, 504. હજી એકમનો અંક
4 છે, જે 2 વડે ભાંગવા પડશે. 2 વડે ભાંગશો એટલે આના અડધા કરી નાખો તો પણ ચાલે. એટલે 250 ને 252. 252. ચલો હજુ 2 વડે ભાંગી નાખીએ. 2 વડે ભાંગશું એટલે 2 એકા 2, 2 દુ 4, 1 વધ્યા એટલે 12, 2 છક 12. ચાલો એકમનો અંક 6. હજી 2 વડે ભાંગાશે. 2 છક 12, 2 તેરી 6. ચલો હવે એકમનો અંક 0, 2, 4, 6 કે 8 છે નહીં, એટલે હવે 3 વડે ભાંગવા પડશે. 3 વડે ચેક કરીએ. 6 ને 3 9. 9 થયા એટલે 3 વડે ભાંગવાના. 3 દુ 6, 3 એકા 3, 7 તેરી 21, 7 એકા 7. ચાલો સૌપ્રથમ શું લખશું? 1008 બરાબર 2 કેટલી વાર છે? 4 વાર. 2 4 વાર લખી નાખ્યા. પછી 3 કેટલી વાર? 2 વાર. 7 એક વાર. ચાલો તો આ 1008 છે એ પૂર્ણ વર્ગ સંખ્યા છે નહીં, તો આપણે શું કેટલા વડે ગુણવા પડશે? 7 વડે ગુણવા પડશે, કારણ કે અહીંયા 7 ની જોડી બનતી નથી. ચાલો તો હવે શું કરશું? 1008 ગુણ્યા 7 કરશું. અહીંયા બાકી એમનું એમ લખી નાખીએ. અહીંયા 7 ને આ બાજુ પણ 7 વડે ગુણી નાખશું. 7 8 56, 7 એકા 7, એટલે તમે અહીંયા ડાયરેક્ટ કરી નાખો તો ચાલે. ગુણાકાર 7 8 56, 56 નો છગડો વધ્યા 5, 5 0, 7 એકા 7, એટલે કેટલા મળી ગયા? 7056. ચાલો હવે અહીંયા ઘાત સ્વરૂપે તમારે દર્શાવી દેવાના, બે ની જોડી બનાવી. ચલો 2 ની 2 ઘાત ગુણ્યા 2 ની 2 ઘાત ગુણ્યા 3 ની 2 ઘાત ગુણ્યા 7 ની 2 ઘાત. ચાલો હવે શું કરવાનું? 7056 નું વર્ગમૂળ. વર્ગમૂળ મેળવવું હોય તો સૌપ્રથમ હવે શું કરી દેવાના? ઘાત દૂર કરી દેવાય. અહીંયા 2 2 3 7. ચાલો હવે શું કરી નાખવાનો? ગુણાકાર. 2 2 4, 2 2 4, 4 તેરી 12. કેટલો મળે છે? 2 2 4, 4 તેરી 12, 12 સત્તા 84. એટલે 84 નો વર્ગમૂળ આ 7096 નું 7056 નું વર્ગમૂળ કેટલું મળી ગયું? 84 મળી ગયું. એટલે હવે શું કરશું? અહીંયા લખવાની નીચે લાઈન કે 1008 ને નાનામાં નાની સંખ્યા કઈ? 7 વડે ગુણતા મળતી સંખ્યા કઈ મળી? 7056 પૂર્ણ વર્ગ બને. જેનું વર્ગમૂળ કેટલું છે? 84 છે. એટલે જેનું વર્ગમૂળ 84 છે. ચાલો દાખલા નંબર 4 જોઈએ. દાખલા નંબર 4 માં શું આપેલું છે? 2028 આપેલા છે. તો સૌપ્રથમ આના ભાગ પાડી દઈએ 2028 ના. એકમનો અંક 2 છે, એટલે એકમનો અંક 8 છે, એટલે 2 વડે ભાંગશું. 2 એકા 2, 0, 2 એકા 2, 2 ચોક 8, એટલે આને કેટલા મળી ગયા? 1014. ડાયરેક્ટ તમે અડધા કરી નાખો તો પણ ચાલે. ચાલો 2 વડે ભાગ કરીશું એટલે 2 પંચા 10, 0, 2 સત્તા 14. ચાલો હવે એકમનો અંક 7 છે, એટલે 2 વડે તમે ભાગી શકશો નહીં. હવે તમારે 3 વડે ભાંગવાનું. 5 ને 7 12. 3 વડે ભાંગી શકાશે? તો કે હા. 3 એકા 3, 2 વધ્યા. 3 છક 18, 3 છક 18 એટલે 2 વધશે અને 27, 3 નવા 27. 10 ને 4, 1 ને 9, 10 ને 16. 16 ને તમે 3 વડે ભાંગી શકશો નહીં. હવે 13 નો વર્ગ, જો ડાયરેક્ટ યાદ આવી ગયા કે 169 એટલે કેનો વર્ગ? 13 નો વર્ગ. જો 3 વડે તમે ભાગી શકશો નહીં. પછી 5 વડે ભાંગવું હોય તો એકમનો અંક કયો હોવો જોઈએ? 0 અથવા 5, એટલે 5 વડે ભાંગી શકશો નહીં. પછી 7 વડે ભાંગવું હોય તો 7 વડે ચેક કરી જોઈએ. 7 દુ 14, કેટલા વધ્યા? 2,
7 4 28 તો 28 અહીંયા 1 વધે છે એટલે નીચે જ ભાગી શકાતા નથી 7 વડે 11 વડે ભાંગવું હોય તો 11 વડે ભાંગી શકાશે 1 ને 10 10 માંથી 6 જાય તો 4 એટલે 0 અથવા 11 ના ગુણકમાં આવતો નથી એટલે હવે 13 વડે તો 13 નો વર્ગ આપણને ખબર છે 13 નો વર્ગ 169 એટલે 13 વડે ભાંગશો તો કેટલા મળશે 13 અને 13 એકા 13 ચાલો એટલે હવે લખવું હોય તો અહીંયા લખી નાખવાનું કે 2028 બરાબર શું લખશું 2 ગુણ્યા 2 ગુણ્યા 3 ગુણ્યા 13 ગુણ્યા 13 હવે જો અહીંયા 2 ની જોડી છે 13 ની જોડી છે પણ 3 ની જોડી છે નહીં એટલે આપણે કેટલા વડે ગુણવું પડશે 3 વડે ગુણવું પડશે આપેલ સંખ્યાને એટલે બંને બાજુ 3 વડે ગુણી નાખવાનું 2028 ગુણ્યા 3 બરાબર 2 ગુણ્યા 2 ગુણ્યા 3 ગુણ્યા 3 ગુણ્યા 13 ગુણ્યા 13 ચાલો હવે ઘાત સ્વરૂપને ગુણાકાર કરી નાખો 3 × 24 2 3 2 6 7 8 0 3 2 6 એટલે કેટલા મળશે આપણને 6084 હવે ઘાત સ્વરૂપે દર્શાવી દો તો 2 ની 2 ઘાત પછી 3 ની 2 ઘાત અને અહીંયા 13 ની 2 ઘાત બેની જોડી બનાવી દેવાની ચાલો હવે શું કરશું આને વર્ગમૂળમાં લખવાશે 6084 તો અહીંયા શું કરી દેવાનું 2 3 અને 13 ચાલો વર્ગ દૂર કરી દીધો ત્રણેયનો તો હવે કેટલા વધશે અહીંયા ગુણાકાર કરવો જોઈએ 2 તેરી 6 13 6 78 એટલે તેથી 6084 બરાબર 78 મળે એટલે આ 6084 પૂર્ણ વર્ગ સંખ્યા છે એનું વર્ગમૂળ કેટલું મળે 78 તો નીચે લાઈન લખ્યું હોય તો લખી નાખો એને શું લખશું કે 2028 ની નાનામાં નાની સંખ્યા કેટલા વડે આપણે ગુણ્યા 3 વડે નાનામાં સંખ્યા 3 વડે ગુણતા મળતી સંખ્યા કઈ મળતી સંખ્યા 6084 પૂર્ણ વર્ગ બને જેનું વર્ગમૂળ કેટલું છે 78 છે ચાલો દાખલા નંબર 5 જોઈએ દાખલા નંબર 5 કેટલા આપેલા છે 1458 ચાલો સૌપ્રથમ ભાગ પાડી દઈએ અવિભાજ્ય અવયવીકરણની રીતે 1458 ચાલો અહીંયા એકમનો અંક કેટલો છે 8 એટલે 2 વડે ભાંગવાના 2 વડે ભાંગશું એટલે કેટલા થશે 2 × 7 = 14 2 × 2 = 4 1 વધ્યો 2 × 9 = 18 ચાલો એકમનો અંક 9 થઈ ગયો હવે 2 વડે આપણે ભાંગી શકીશું નહીં તો હવે કેટલા વડે ભાંગવાના આવે 3 વડે ભાંગવા હોય તો 7 ને 2 9 9 9 18 ને 3 વડે ભાંગી શકીએ તો આપણે 3 વડે ભાંગશું 3 2 6 1 વધ્યા 3 4 12 3 તેરી 9 ચાલો 6 6 3 9 હજુ 3 વડે ભાંગી શકાશે 3 8 24 3 1 3 8 ને 1 9 હજુ 3 વડે ભાંગી શકાશે 3 2 6 2 વધ્યા 3 7 21 2 ને 7 9 એટલે હજુ 3 વડે ભાંગી શકાશે 3 9 27 3 તેરી 9 3 1 3 ચાલો હવે અહીંયા લખી નાખીએ કે 1458 બરાબર 2 કેટલી વાર એક વાર 3 કેટલી વાર છે એક વાર 2 3 4 5 ને 6 વાર તો 6 વાર લખી નાખીએ 3 4 5 અને 6 ચાલો હવે શું કરવું પડશે પૂર્ણ વર્ગ સંખ્યા બનાવવા માટે કેટલા વડે ગુણવું પડશે 2 વડે કારણ કે 2 છે 2 ની જોડી બનતી નથી અહીંયા જો 3 3 ની બની જશે પણ 2 ની બનતી નથી એટલે આપેલ સંખ્યા સાથે આપણે કેટલાને ગુણવા પડશે 2 ને 2 ગુણ્યા 2 એ જ રીતના 3 ગુણ્યા 3 3 ગુણ્યા 3 3 ગુણ્યા 3 6 થઈ ગઈ 1 2 3 રેડ અને અહીંયા 2 ચાલો હવે આનો ગુણાકાર કરી નાખીએ 1458 ગુણ્યા 2 2 8 16
2 પંચા 10 ને 1 11, 2 ચોક 8 ને 1 9, 2 એકા 2. તો કેટલા મળી ગયા આપણને? 2916. અહીંયા 2 ની હવે ઘાત સ્વરૂપે દર્શાવી દઈએ. ઘાત સ્વરૂપ એટલે 2 2 વાર છે એટલે 2 ની 2 ઘાત, 3 2 વાર છે એટલે 3 ની 2 ઘાત, અહીંયા 3 ની 2 ઘાત, અહીંયા 3 ની 2 ઘાત 3 વખત. ચાલો હવે આપણે આનું વર્ગમૂળ મેળવવું છે. તો વર્ગમૂળ મેળવવું હોય તો 2916 બરાબર ઘાત દૂર કરી દેવાની. ઘાત કેટલી છે? 2 એટલે 2 લખવાના. અહીંયા 3 વાર છે તો 3 વાર લખી નાખીએ. હવે આનો ગુણાકાર કરી નાખીએ. 2 તેરી 6, 3 તેરી 9, 6 9 54. એટલે આ 2916 એ પૂર્ણ વર્ગ સંખ્યા બની જેનું વર્ગમૂળ કેટલું થયું? 54. તો અહીંયા તમારે લખી નાખવાનું. આપેલ સંખ્યા કઈ છે? 1458 ને નાનામાં નાની સંખ્યા કઈ વડે કેટલા વડે ગુણ્યા? 2 વડે ગુણતા મળતી સંખ્યા કઈ મળી આપણને? 2916 પૂર્ણ વર્ગ બને અને જેનું વર્ગમૂળ કેટલું છે? 56. લખી નાખવાનું. જેનું વર્ગમૂળ 54 છે. ચાલો દાખલા નંબર 6 જોઈએ. દાખલા નંબર 6 કેટલા આપેલા છે? 768. તો સૌપ્રથમ 768 નો આપણે અવિભાજ્ય અવયવીકરણની રીતે ભાગ પાડી દઈએ. તો એકમનો અંક કેટલો છે? 8. તો કેટલા વડે ભાંગવાના? 2 વડે. 2 વડે ભાંગશું એટલે 2 તેરી 6, 1 વધ્યા, 2 અઠ્ઠા 16, 2 ચોક 8. ચાલો હવે કેટલા વડે એકમનો અંક કેટલા મળ્યા? 2 મળ્યા. ચાલો હજી 2 વડે ભાંગે છે તો કે હા, 2 એકા 2, 2 9 18, 2 દુ 4. હજી 2 વડે ભાંગે છે, એકમનો અંક 2 છે એટલે 2 9 18, 1 વધ્યા 2 છક 12. હજુ 2 વડે 2 ચોક 8, 2 અઠ્ઠા 16. હાલો 2 વડે ભાંગશું એટલે 2 2 4, 2 ચોક 8, 2 એકા 2, 2 દુ 4. હજુ 2 વડે 2 છક 12, 2 તેરી 6, 3 એકા 3. ચાલો 1 2 3 4 5 6 7 8. 8 2 2 ની જોડી બની ગઈ છે એટલે 8 સંખ્યા 2 2 છે એટલે 4 જોડી બની ગઈ અને 3 સંખ્યા છે એ એકલી છે એટલે એ સંખ્યાની આપણે જોડી બનાવવી પડશે. તો અહીંયા લખી નાખવાના 768 બરાબર 2 કેટલી વાર છે? 1 2 3 4 5 6 7 8 વખત. તો 8 વખત લખી નાખવાના. 3 4 5 6 7 ને 8 અને 3 સંખ્યા એક વાર. ચાલો એટલે હવે આપેલ સંખ્યા છે એને આપણે 3 વડે ગુણશું એટલે અહીંયા 3 ની જોડ બનતી નથી એટલે 3 વડે ગુણશું એટલે આપેલ સંખ્યા છે એ પૂર્ણ વર્ગ બની જશે. તો 768 ગુણ્યા 3 બરાબર 2 ગુણ્યા 2 ગુણ્યા 2 3 કેટલી વાર લખી નાખવાના? 2 વાર. ચાલો 2 2 ની જોડી બનાવી દો. આનો ગુણાકાર કરી નાખો. 768 ગુણ્યા 3, 3 થા 24 વધ્યા 2 3 છક 18, 18 ને 2 20, 3 સત્તા 21, 22 ને 23 એટલે 2304 મળી ગયા. ઘાત સ્વરૂપે દર્શાવી દો. 2 ની 2 ઘાત, 2 ની 2 ઘાત, 2 ની 2 ઘાત, 2 ની 2 ઘાત અને 3 ની 2 ઘાત. ચાલો રેડી. એટલે આ 2304 એ કેવી સંખ્યા બની ગઈ? હવે પૂર્ણ વર્ગ સંખ્યા બની જાય. ચાલો હવે આપણે એનું વર્ગમૂળ મેળવવું છે. તેથી 2304 બરાબર 2 ગુણ્યા 2 ગુણ્યા 2 ગુણ્યા 2 4 વાર અને 3 એક વાર. ચાલો રેડી. વર્ગ આપણે આ સંખ્યાના દૂર કરી દીધા. 2 2 4, 4 દુ 8, 8 અને 2 તેરી 6 એટલે 8 છક 48. 48 મળી ગઈ સંખ્યા. ચાલો રેડી. હવે શું કરવાનું? આ તેથી અહીં લખી નાખવાનું
કે 2304 એનું વર્ગમૂળ કેટલું મળી ગયું આપણને 48. તો અહીંયા લખવાનું કે આમ 768 ને નાનામાં નાની સંખ્યા કઈ સંખ્યા વડે ગુણ્યું? 3 વડે ગુણતા મળતી સંખ્યા કઈ છે? 2304 પૂર્ણ વર્ગ બને, જેનું વર્ગમૂળ કેટલું મળે આપણને? 48. વર્ગમૂળ 48 છે, જેનું વર્ગમૂળ 48 મળે એવું લખી નાખો તો પણ ચાલે. ચાલો અહીંયા આપણો દાખલા નંબર 5 પૂર્ણ થાય છે. જો વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઈક કરજો. ચેનલને હજી સુધી તમે સબસ્ક્રાઇબ ન કરી હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો. અસ્તુ. જય હિન્દ, જય ભારત.